गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे चैप्टर नंबर 1 गण में बराबर उदाहरणना 4 दाखला जोया था। उदाहरण नंबर 1, 2, 3 और 4। हवे आपणे स्वाध्याय में जशुं तो स्वाध्याय 1.1 में चलो पहलो दाखलो छे एमां शुं कहेवामां आवे छे। दाखला नंबर 1 में के नीचेनामांथी क्या समूह गण दर्शावे छे। नीचेनामांथी क्या समूह गण दर्शावे छे अने તમારે જવાબ ચકાસવાનો છે કે ગણ દર્શાવે છે કે ગણ નથી દર્શાવતું એ આપણે ચેક કરવાનું છે। કયું સ્ટેટમેન્ટ રહ્યું એ ગણ દર્શાવી શકે અને કયું સ્ટેટમેન્ટ ગણ દર્શાવતું નથી એ આપણે ચેક કરવાનું છે। તો દાખલા નંબર 1 માં પહેલો દાખલો છે એમાં શું કહે છે કે જે અક્ષરથી જે કેપિટલ જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાનો સમૂહ। ચાલો તો આપણે અહીંયા જોશું કે આપણા અંગ્રેજી મહિના છે આપણા બરાબર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, जुलाई। તો 12 મહિનામાંથી કે જેથી શરૂ થતા હોય એવા કેટલા મહિના છે તો જાન્યુઆરી છે, જૂન છે અને जुलाई। 3 છે 3 મહિના છે જે જેથી શરૂ થાય છે। तो ये 3 केवा थई गया सुनिश्चित थई गया आपणे दर्शावी शकीए छीए। तो ए शुं थई छे सुनिश्चित थशे। तो जेथी शरू थता महीनाओ केटला छे एक तो जान्युआरी, पछी एक जून छे अने एक जुलाई छे बराबर। आ 3 महीना छे जे जेथी शरू थाय छे। तो आ 3 महीना केवा थई गया सुनिश्चित। ए हूँ नक्की करूँ कि 12 महीनामांथी जेथी शरू थता महीना केटला आवे हूँ नक्की करूँ तो आ 3 ज आवे। तमे नक्की करो तो आ 3 ज आवशे। अने बीजो कोई बहारनो व्यक्ति ने कहेवामां आवे कि जेथी शरू थता महीनाओ केटला तो ए शुं लखशे आ 3 ज लखशे 3 ज लखशे। एटले केवा थई गया सुनिश्चित थई गया एटले शुं व्याख्यायित थई गया नक्की थई गया कि आ 3 ज आवे छे। तो आने आपणे गण स्वरूपे दर्शावी शकाय। तो अहींया लखशुं कि अहींया घटको केवा छे घटको सुनिश्चित सुनिश्चित छे माटे आपेल गण स्वरूपे लखी शकाय बराबर। तो आने आपणे गण स्वरूपे दर्शावी शकाय। चलो कम्प्लीट केम के 3 घटको केवा थई गया फिक्स थई गया छे मारा माटे पण तमारा माटे पण अने कोई पण व्यक्ति माटे आपणे कहेवामां आवे कि जेथी शरू थता अंग्रेजी मूळाक्षरो क्या क्या तो आ 3 ज आवशे बराबर। तो ए निश्चित थई गया। तो निश्चित जी थई जाती होय वस्तु जे निश्चित होय दरेक माटे एने आपणे गण स्वरूपे दर्शावी शकीए। तो आ शुं थशे गण स्वरूपे आपणे लखी शकाय बराबर। तेना पछी बीजुं जोईए भारतना 10 बीजो एमां ने एमां दाखला नंबर 1 नो बीजो भारतना 10 अति प्रभावशाળી अति प्रभावशाળી लेखकोनो समूह लेखकोनो समूह। चलो अहीं जोशुं कि भारतना 10 अति प्रभावशाળી लेखकोनो समूह। तो આપણે ઘણા બધા લેખકો આવેલા છે ભારતમાં બરાબર છે। હવે એમાં જો મારા હું માનતો હોય કે આ લેખકો રહ્યા 10 એ અતિ પ્રભાવશાળી છે હું એવું માનતો હોય કે મેં નક્કી કર્યા કે આટલા લેખકો કેવા છે અતિ પ્રભાવશાળી છે મારા માટે 10। તો તમારા માટે એ જુદા પણ હોઈ શકે કે મેં જે નક્કી કર્યા એ સિવાયના તમારા હોઈ શકે કેમ કે તમે એને અતિ પ્રભાવશાળી માનતા હોય। પછી કોઈ બીજા વ્યક્તિને કહેવામાં આવે તો એ
એ આપણાથી ને શું આવતા હોય, જુદા આવતા હોય, કેમ કે એ પણ પોતાની રીતે અતિ પ્રભાવશાળી જુદા જુદા લેખકોને માનતા હોય. તો આ દરેક માટે સુનિશ્ચિત થતું પદ નથી, દરેક માટે સુનિશ્ચિત પદ થતું નથી, માટે આ સ્ટેટમેન્ટ ગણ દર્શાવશે નહીં. તો અહીંયા લખશું કે અહીં એક્ઝામ્પલ 2 ને ગણ સ્વરૂપે દર્શાવી શકાય નહીં, કેમ કે ઘટકો કેવા સુનિશ્ચિત થતા નથી, ઘટકો સુનિશ્ચિત થતા નથી. બરાબર છે, ઘટકો સુનિશ્ચિત થતા નથી એટલે ગણ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. ચાલો એના પછી જોઈએ ત્રીજું શું કહેવા માંગે છે? દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. દુનિયાની ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. ચાલો આમાં જોઈએ તો દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. તો આમાં શું થશે કે હું જે નક્કી કરું મારી રીતના કે આટલા ક્રિકેટરો રહ્યા એ ઉત્તમ છે, અને તમે નક્કી કરતા હોય તો તમે જે નક્કી કરો એ તમારી રીતે કરો છો, તો એ મારાથી જુદા પણ હોઈ શકે. એ જ રીતે કોઈ બીજા વ્યક્તિઓ નક્કી કરતા હોય તો એ પણ પોતાની રીતે ઉત્તમ જેને માનતા હોય એ ક્રિકેટરો પસંદ કરશે, એની યાદી બનાવશે. એટલે દરેકે દરેક માટે કેવા બને છે? આ જુદા જુદા હોઈ શકે. એટલે આના ઘટકો જે છે એ સુનિશ્ચિત થતા નથી. તો સુનિશ્ચિત ન થાય તો ગણ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. તો અહીંયા લખશું કે ગણ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. ને બીજું લખશું ઘટકો સુનિશ્ચિત નથી. બરાબર, સેમ બીજા એક્ઝામ્પલ પ્રમાણે આમાં પણ ગણ સ્વરૂપે દર્શાવી શકાશે નહીં. ચાલો એના પછી જોઈએ ચોથું. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. ચાલો આ સમૂહને ગણ સ્વરૂપે દર્શાવી શકાય. ચાલો તો જોઈશું તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. કોઈ પણને કહેવામાં આવે, કોઈ પણ વિદ્યાર્થીને કહેવામાં આવે કે તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓનો સમૂહ બનાવો, તો એ સુનિશ્ચિત થઈ જશે, કેમ કે એ વિદ્યાર્થીઓ બદલાવાના નથી. હું તમને એમ કહું કે કોઈ છોકરાને એમ કહું કે તારા વર્ગના જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાના નામ લખીને યાદી બનાવ, તો એ ગણ સ્વરૂપે બનાવી શકે, એ નિશ્ચિત થઈ જાય. બરાબર છે. તો આ જે સ્ટેટમેન્ટ છે તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ, તો એને આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકાય, કેમ કે ઘટકો કેવા થઈ જાય છે? સુનિશ્ચિત થઈ જાય છે, એટલે કે સુવ્યાખ્યાયિત પણ આપણે લખી શકીએ. તો સુનિશ્ચિત થઈ જતું હોય તો ગણ સ્વરૂપે દર્શાવી શકાય. હું કોઈ પણ વિદ્યાર્થીને એમ કહું કે તમારા સ્કૂલમાં ગમે વિદ્યાર્થીને ઊભો રાખીને હું એમ કહું કે તમારા વિદ્યાર્થીઓના તમારા ક્લાસના જે છે છોકરાઓ એનો સમૂહ ભેગું કરો, તો એ સુનિશ્ચિત થઈ જશે, કેમ કે એના જ ક્લાસના જેટલા વિદ્યાર્થીઓ છે એટલા નિશ્ચિત વિદ્યાર્થીઓને ભેગા કરશે, તો એને આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકાય. તો આ સમૂહને ગણ સ્વરૂપે
દર્શાવી શકાય, કારણ કે ઘટકો કેવા છે? ઘટકો સુનિશ્ચિત બને છે, બરાબર? ચાલો, ઘટકો સુનિશ્ચિત બને છે. એના પછી જોઈએ 11મું, સોરી, એના પછી 5મું. પછી 5મું જોઈએ, 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. ચલો, 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. ચાલો, તો આ કેવું થશે? ગણ સ્વરૂપે દર્શાવી શકાય, કારણ કે 100 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1 થી 99. તો આ સુનિશ્ચિત થઈ જાય. કોઈ પણ ને કહેવામાં આવે કે 100 થી નાની પ્રાકૃતિક સંખ્યા લખો, તો એ શું લખશે? 1 થી 99 જ લખશે. તો આ કેવી થઈ જાય? સુનિશ્ચિત થઈ જાય. તો આને ગણ સ્વરૂપે દર્શાવી શકાય. તો અહીંયા સમૂહ ગણ સ્વરૂપે દર્શાવાય. ઘટકો કેવા છે? ઘટકો સુનિશ્ચિત છે. ક્યાં થશે? 1 થી 99 સુધીના ઘટકો આવશે. કોઈ પણ નક્કી કરે તો 1 થી 99 સુધીના જ ઘટકો આવે, એટલે એને તમે ગણ સ્વરૂપે દર્શાવી શકો. ચાલો, એના પછી 6થું શું છે? લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. ચાલો, આમાં વિચારો કે આ સમૂહ બની શકે કે નહીં. તો લેખક મુનશી પ્રેમચંદે જે પણ નવલકથાઓ લખી છે અત્યાર સુધી, એ હું એકઠી કરું અને એની યાદી બનાવું, તો એ ઘટકો કેવા થઈ જશે? નિશ્ચિત થઈ જશે, બરાબર? અને બીજા પણ જો આ રીતની વસ્તુ કરે કે લેખક મુનશી પ્રેમચંદની નવલકથાઓ એકઠી કરે અને એની યાદી બનાવે, તો મારી પણ જે યાદી બની છે અને બીજા વ્યક્તિઓ જે બનાવે છે, આ લેખકના નવલકથાની યાદી બીજા જે બનાવે છે, એ ઘટકો જે એ નવલકથાઓ જે લખશે અને એની યાદી બનાવશે, બને કેવી થશે? સરખી જ થવાની છે. બેની યાદીઓ કેવી બનવાની? સરખી જ થવાની છે. કેમ કે જે પ્રેમચંદ લેખકે જે નવલકથાઓ લખી છે એ કેવી થઈ જશે? એના ઘટકો કેવા થઈ જશે? સુનિશ્ચિત થઈ જશે, બરાબર? એની યાદી સ્વરૂપે આપણે દર્શાવી શકશું. અને હું પણ નવલકથાઓનો સંગ્રહ લખું અને યાદી બનાવું તો પણ ભલે, અને તમે બનાવો તો પણ ભલે, એ કેવા થઈ જશે? સુનિશ્ચિત થઈ જશે. તો આને ગણ સ્વરૂપે આપણે દર્શાવી શકાય. ચાલો, સમૂહ ગણ સ્વરૂપે દર્શાવી શકાય. કેમ કે ઘટકો કેવા થઈ જશે? સુનિશ્ચિત થઈ જાય છે. ઘટકો સુનિશ્ચિત છે, બરાબર? ચાલો, એના પછી જોઈએ બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. ચલો, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ.
ચલો, તો બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ એટલે ઘટકો કેવા થઈ જશે? નિશ્ચિત થઈ જશે, બરાબર? કેમ કે હું યુગ્મ પૂર્ણાંક લખું જેટલા પણ અને તમે લખો યુગ્મ પૂર્ણાંક, એ બધા કેવા થઈ જશે? સુનિશ્ચિત ઘટકો જ આવશે, બરાબર? તો યુગ્મ પૂર્ણાંક એટલે ક્યાં થશે? -3, -2, -1, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી સુધી આવશે અને પછી 0, 1, 2, 3 આ બાજુ પ્લસ ઇન્ફિનિટી સુધી આવશે, બરાબર છે? તો આ યુગ્મ પૂર્ણાંકો હું લખું તો આ જ યુગ્મ પૂર્ણાંકો લખવાના છે અને તમે લખો તો પણ આ જ યુગ્મ પૂર્ણાંક થશે અને બીજા કોઈ પણ વ્યક્તિ લખે તો પણ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ યુગ્મ પૂર્ણાંકો છે યુગ્મ જ ખાલી લેવાના છે, તો આ નહીં આવે. તો યુગ્મ પૂર્ણાંકો તો ખાલી ક્યાં આવશે? -4, -2, પછી 2, 4, 6 આ બધા થશે યુગ્મ પૂર્ણાંકો. તો ઘટકો કેવા થઈ જશે? સુનિશ્ચિત થઈ જશે. હું લખું તો પણ યુગ્મ પૂર્ણાંક આ જ લખીશ અને તમે લખો તો પણ યુગ્મ પૂર્ણાંકો આ જ લખશો, બરાબર? તો ઘટકો કેવા થઈ જશે? સુનિશ્ચિત થઈ જશે. તો આને આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકાય. ચાલો, તો અહીંયા લખશું ગણ સ્વરૂપે દર્શાવી શકાય. કેમ કે ઘટકો કેવા થઈ જશે? સુનિશ્ચિત છે. સુનિશ્ચિત ઘટકો બને છે, બરાબર? યુગ્મ પૂર્ણાંકો એટલે -4, -6, -2, 2, 4, 6 એની યાદી બનાવવામાં આવે તો એ કેવા થઈ જાય? ઘટકો સુનિશ્ચિત થઈ જશે. એ યુગ્મ પૂર્ણાંકો જ એમાં એ સમૂહમાં આવશે એટલે એ નિશ્ચિત થઈ જાય છે, બરાબર? તો એને ગણ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. ચાલો, એના પછી આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. ચાલો, પછી VI આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. ચલો, હું આ કેવું થશે? ગણ સ્વરૂપે થશે. કેમ કે જો હું તમને કહેવામાં આવે કોઈ પણ વિદ્યાર્થીને કે આ ચેપ્ટર છે પહેલું ચેપ્ટર, તો એના જેટલા પ્રશ્ન છે એનો સમૂહ બનાવો તો એ શું બનશે? નિશ્ચિત જ બનશે, બરાબર? અને એ જ ચેપ્ટરના પ્રશ્નો બીજા વિદ્યાર્થીને કહેવામાં આવે તો પણ એ કેવા થઈ જશે? એટલા જ પ્રશ્નોની યાદી બનશે. તો કોઈ પણ વ્યક્તિને એમ કહેવામાં આવે કે ચેપ્ટર નંબર 1 ગણમાં પ્રશ્નોની પ્રશ્ન જેટલા આવે છે એની યાદી બનાવો, તો હું બનાવતો હોય ભલે, તમે બનાવો તો પણ ભલે, અને બીજો કોઈ પણ વિદ્યાર્થી કે શિક્ષક બનાવતો હોય તો પણ એ એટલા જ પ્રશ્નો બનતા હશે, એટલી જ યાદી બનશે. એટલે ઘટકો કેવા થઈ જશે? સુનિશ્ચિત થઈ જશે. એટલે ગણ સ્વરૂપે દર્શાવી શકાય, બરાબર? ઘટકો કેવા થઈ જશે? સુનિશ્ચિત થઈ જશે. એ લખવાનું તમારે. ચાલો, એના પછી છેલ્લું IX દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. ચલો, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. ચાલો, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો આમાં શું થશે? ગણ સ્વરૂપે દર્શાવી શકાય. તો જુઓ તો કે દુનિયામાં ખૂબ જ ભયાનક પ્રાણીઓ એટલે ઘણા બધા પ્રાણીઓ કેવા હોય? દુનિયામાં ભયાનક તો હોય જ, બરાબર? ચાલો, તો હવે એનો સમૂહ દર્શાવવામાં આવે તો હું જે નક્કી કરીશ એ મારી રીતે નક્કી કરીશ કે આટલા પ્રાણીઓ કેવા છે? આટલા પ્રાણીઓ ભયાનક છે, બરાબર? અને બીજા નક્કી કરે તો એવું બને કે એના માટે એ ભયાનક ન પણ
હોય. હવે દાખલા તરીકે હું માનું છું કે સિંહ રહ્યું, સિંહ પ્રાણી એ શું છે, ખૂબ જ ભયાનક પ્રાણી છે. પણ સર્કસ માસ્ટર હોય છે, સર્કસમાં કામ કરતા હોય, એને સિંહ ભયાનક ન પણ લાગતો હોય તો એની યાદીમાં સિંહને નહીં લે ને હું મારી યાદીમાં સિંહને લઈશ. બરાબર? એટલે હું નક્કી કરતો હોય તો હું મારી રીતે નક્કી કરતો હોય કે મને કયા પ્રાણીઓ ભયાનક લાગે છે, એ રીતની યાદી બનાવીશ. અને તમે બનાવતા હોય તો તમે તમારી રીતની ભયાનક જે પ્રાણીઓ હોય એની યાદી બનાવતો હોય તો આપણી અને બીજાની યાદી કેવી બનતી હોય, જુદી જુદી બનતી હોય. એટલે ઘટકો સુનિશ્ચિત થતા ન હોય તો ગણ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. તો અહીંયા લખશું કે ગણ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. કેમ કે ઘટકો કેવા છે, ઘટકો સુનિશ્ચિત થતા નથી. બરાબર? ઘટકો કોઈ સુનિશ્ચિત બનતું નથી. તો અહીંયા સુધી આપણે જોશું દાખલા નંબર સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 આપણે જે આ દાખલા ગણ્યા એ વ્યવસ્થિત તમારા નોટમાં ઉતારવાના છે. બરાબર? હવે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 આગળના દાખલા તરફ જશું. ચાલો.